પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના મેસર ગામે આજરોજ મહાદેવના મંદિર ખાતે ગામ લોકોએ દારૂબંધી માટે મીટિંગનું આયોજન કરાયું. ગામ લોકો એકત્રિત થઈ અને દારૂના અડ્ડા બંધ થાય તે માટે વિચાર વિમર્શ કરી ગામમાંથી દારૂના અડ્ડા નાબૂદ થાય તે માટે ગામજનોએ એક પહેલ કરી છે. ગામમાં દારૂના કારણે ગામની કેટલીક મહિલાઓ વિધવાઓ બની છે અને આજુબાજુના ગામના લોકો દારૂ પીવા માટે મેસર ગામમાં આવતા હોય અને રસ્તા વચ્ચે અપશબ્દો બોલતા હોય, જેથી કરીને ગામ લોકોએ ખાસ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. અને આજના યુગમાં નાના બાળકો પણ દારૂના રવાડે ચડતા હોય, જેના કારણે ગામ લોકોની ચિંતા વધી છે. જેથી કરીને ગામના વડીલો, જવાનો ભેગા મળીને આ દારૂના અડ્ડા બંધ થાય તે માટે તેમને દરેક લોકોએ દારૂ બંધ થાય તે માટે ગામના સરપંચને પોતાની સહી કરી સમર્થન આપ્યું હતું. આ મામલે મેસર ગામના સરપંચ સાથે ગામના 25 લોકો ભેગા મળીને વાગડોદ પોલીસ સ્ટેશન ખાતે આજરોજ ગ્રામ પંચાયતના લેટરપેડ ઉપર લખીને લેખિત અરજી પણ આપવામાં આવી હતી અને મેસર ગામમાં દારૂ બંધ કરાવવા માટે પોલીસનો સાથ સહકાર મળે તેવી અપીલ પણ કરવામાં આવી હતી. રિપોર્ટ ઇકબાલ શાહ, આજ કા ભારત ન્યૂઝ, પાટણ. ભાઈ અમે બસ આતા કિયા છે બધા સાહેબોમાં તૈયાર હોય તો બધા સહયોગ કરીને આપણે પોલીસ સ્ટેશન જ બરાબર બધા કમના હોય આવે છે બધા કમના બંધ છે આપણા ઘણા પન્ના છે તારે કે ભાઈ જીતિયા કર્યું બધે ગોમાળાની સંમતિ જોઈએ આપણે એક ઉપર ના દેવા ગમી હવે મને કોઈ કહેવા આવી ભાઈ મને આયુર્વેદિક કીધું બંધ કરવા વિશે તો આપણે ભાઈ બધા ભેગા ને જે નિર્ણય લેવો હોય આપણે દારૂ પીવી છે બરોબર. तीन फॉर्म बच्चे हैं गाल बोले कोई मेहमान फॉर्म आवे एक वस्तु बोलो पुली आपू जाए फॉर्मनी आपू जाए गमे तारे कोई भी व्यक्ति मेहमान आई जो हमारा अंगात हो कोई वो व्यक्ति हुआ जो गाल बोले इधर आपने भी हो नहीं आपू जाए हमें तो चलो के दवा दिए वक्त के चलो दवा और आ બધું ને આવું બધું ઘણું ખરા પ્રશ્નો છે. પાછા આ મુદ્દા પર ઘણા ખરા પ્રશ્નો તમે કોઈ જોડી જ હોય આ વાત કેમ કે મારા ઘેર ઠેલીઓ મારે તો પીતો નહીં, મારું ઘર પડતર છે એક વાત એટલે એ પડતર કરીને એ ઠેલીઓ એટલી પડી એટલે મેં પીએસઆઈને ફોન કર્યો. મૂકું સાહેબ મારા ઘેર હું પીતો નહીં કે મારા છોકરા દારૂ પીતા નહીં એક વસ્તુ તો આ ઠેલીઓ ચોથી આવી એટલે સાહેબ કે મને કે નોમ આપ. મૂકું હું નોમ નહીં આપું, તમે શું કરો છો, કેવી રીતે મને નોમ આપવા કહો. એટલે આવા પ્રશ્નમાં મારે બહુ અડધો કલાક રસાકસી હતી સાહેબ. પણ આ પ્રશ્ન આપણે હા નોમ કોઈને નથી આપવો. મુકુ સાહેબ તમને બધાને ખબર છે ક્યાંથી ને શું થાય છે, ક્યાંથી નીકળે છે દારૂ 1 કિલોમીટર દૂર છે મારા ઘેર ઠેલીઓ આવી. તમને નહીં ખબર સાહેબ પોતે જ બધા વાપરતા પણ મારે હું કોઈ જવાબ આવ્યો નહોતો કેમ કે ખબર કે આ માણસ બોલવા વાળો લાગે એ ખબર પડી. એટલે આપણે દારૂ બંધ થાય એવું આપ કોશિશ કરો તો આપણે ગોમડી આવવું રહે. જો તમે મારું કેવું એવું જ છે. જવાની
પણ કે અરજી કોક ફેર પાછું ખેંચી જ્યું છે એટલે હું કોઈ આખી થિયરી વાંચી નહીં અરજી બરોબર જો ગામમાં દારૂ બંધ કરવા નહીં પછી પોઈન્ટ કરે તો પછી બધા લોકો જવું પડશે લેખિત પાડવું પડશે આ તો લેખિત કરવા આવજો એસપી ને આપવું પડશે હા એ બરોબર તો અરજી આલી તો 10-20 જણા હવે જોઈશું એમ નહીં ના પાણી હોય તો કદાચ આપણે આગળ જઈએ ના તો અહીંયા પાણી નહીં તો આપણે બોલાવો કાગળ છે ને તમે અરજી આવો એ અરજી નો ચાલુ કરો 3-4 જગ્યા અરજી પહેલા તો ના વખત પતિ ન કરે મને જેટલી બેનો ગમે વિધવાથી દરેક સમાજ દરેક સમાજ માનસની બેનો કેટલી વિધવાથી છે ઘરમાં કોઈ વાહન ના રાખે ના રાખે અને સીધું વેચી પૈસા ના હોય તો ભાઈ મારા પહેલે ધોકા મારવાના લાય પૈસા ના પૈસા 6 મહિનામાં અમે 8 તો કુટી બાકી નહીં 4 તો વેટિંગ માં ઊભા તૈયાર ઊભા દારૂ બંધ ના થાય તો વચ્ચે કાર્યવાહી આગળ કરવી પડશે દારૂ લઠ્ઠો 50,000 માં ખાલી સાહેબ કે જણા કા ટીકો કા બોમ્બ જોડી ને કઈ નિકાલ બુજ પર જો છે નહીં વાત કરતો એમ કહું આજે તમારા મેસર ગામમાં જે મહાદેવજીના મંદિર ખાતે તમે જે મિટિંગ રાખવામાં આવી છે તમારા ઠાકોર સમાજની એ કયા પર્પઝથી રાખવામાં આવી છે એના વિશે થોડું જણાવો. અમે આ ગામમાં દારૂવાળાનો બહુ ત્રાસ છે અને મહિલાઓનો પણ બહુ ત્રાસ અહીંયા રજૂઆત અમને કરેલી છે અને આખા ગામનો સાથ સહકાર છે અમને દારૂ બંધ કરાવવાનો અને અમારા ગામમાં દારૂ ચાલે નહીં અને દારૂ અમારે બંધ કરવાનો છે એ પાક્કો નિર્ણય અમે ગામે લઈ લીધેલો છે. એના વિશે આગળનું શું તમારું આયોજન છે? આયોજન તો એવું છે કે અમે વાગડોલ પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરીશું અને આ ગામનો સાથ સહકાર છે અમને અને અમારે દારૂ બંધ કરાવવો એ પાક્કો નિર્ણય અમે ગામવાળાને લઈ લીધેલો છે. નામ પરિચય આપો તમારો. ઝાલાજી ઠાકોરજી ઠાકોર મેસર. આપનો પરિચય આપો. મારું નામ ઠાકોર ચંદુજી મિસર ગ્રામ પંચાયત સરપંચ. આજે તમારા ગામમાં જે તમે ગામ લોકો ભેગા મળ્યા છો એ કયા પર્પઝથી મળ્યા છો? આજે અમે મળ્યા છીએ ગામમાં દારૂ બંધ કરવા. તમારા ગામમાં દારૂ વેચાણ ચાલે છે એમ? દારૂ વેચાણ ખૂબ મોટા પાયે ગામના કરતાં બહાર ગામના ખૂબ જ આવે છે પીવાવાળા અને બીજા કોઈ ઝઘડા બગડા કરે છે એવું બધું છે. અને અમારી રજૂઆત છે કે ગામનો દારૂ બંધ થાય તો સારું. હું મેસર પરમાર મણાભાઈ વીરાભાઈ ગામ અમારા ગામમાં મહાદેવમાં આખા ગામની મિટિંગ કરેલ છે અને એ મિટિંગ અમે દારૂબંધી વિશેષ કરેલી છે સાહેબ.
પછી અમારા ગામમાં દારૂનું બહુ એકદમ પ્રકરણ વધી ગયું છે. આજુબાજુ ગામોનું પણ પ્રકરણ વધી ગયું છે. દારૂ પીવા માટે અહીંયા મેસરમાં જ આવે છે. એટલે આ દારૂનું પ્રકરણના લીધે અમારા છોકરા બહુ ગુમાયા છે. મેસર ગામના દારૂમાં બહુ રહસ્ય લઈ લીધું છે અને છોકરા પણ પાછળ સંસ્કાર છોકરાના નથી. એટલે અમે આ વિશે અમે દારૂ બંધ કરવા માટે અમે અમારા આના માટે જાણ મેં કરેલી હતી સાહેબ. પણ સાહેબ તો એ વખતે એમ કહેતા હતા કે ભાઈ તમે આ વિશે અમે તો કંઈ ના કરી શકીએ. એટલે અમે આજે ગામ ભેળું થયું એટલે હું અત્યારે જવાબ આપું છું એના માટે કે અમારું કોઈ આમાં પેલો છે જ નહીં. એટલે આપણે અમે અહીંયાથી જો કદાચ ગામ વિશે આપણે અત્યારે અહીંયા જઈએ વાગડોદ અને વાગડોદવાળા ના લે તો એની આગળ આપણે આ પગલું ભરીશું આગળ. બરોબર છે. પીએસઆઈ છે, એસપીઆઈ છે, ડીએસપી છે, હા બધે જઈ શકીશું અને ઓનો બંધો તો કરી શકીશું જ જો ગામવાળા બધા ભેળા રહીને. હા બધા ગામનો સહકાર થયો ભાઈ. લેખિત તો પહેલા કોઈક સાહેબે ફોન કર્યો ત્યારે કે લેખિત અરજી આપેલી હતી પણ કે એ અરજી પાછી લઈ ગયા છે. આપણે લેખિત અરજી હવે આપણે ગામવાળા આવીએ છીએ. હા એ સાચી. એ આપણે એને કોઈ વિશેષ આપણે કોઈ લેતા નથી અરજીનું. બરોબર છે ને? આપણો પરિચય પરમાર માણાભાઈ વીરાભાઈ, ગામ મેસર. પરમાર રત્નાભાઈ ગણેશભાઈ, હું મેસર સ્થાનિક. બરાબર, આજે અમારા ગામના દારૂનું બહુ વધી ગયું, પ્રમાણ વધી ગયું છે. ગામમાં બહુ વધી ગયું. આજુબાજુ ગામના કેટલા માણસો આવે છે ત્યાં છે અને છોકરાઓ બધા 10 થી 15 છોકરાઓ તો ઘૂમી ગયા છે અને 15-20 તો એવા ખાટલે પડ્યા જ છે બધા. અને નાની બહેઓ વિધવા થઈ નાના છોકરા એમના છોકરા કોણ થશે આવી એમના છોકરાનું? નાની છોકરાઓ વિધવા બની છે બિચારી અત્યારે. હવે એમનું પૂરું કરવું કોણ કરશે એમને? હવે આ દારૂડિયાના લીધે તમારા ગામમાં કોઈ દારૂના લીધે જ બધું આ થાય છે. બધું દારૂના લીધે ત્રાસથી ગામમાં કોઈ તકલીફ છે ખરી? ગામમાં તકલીફ, દારૂની તકલીફ છે વધારે. અને આ ગામમાં દારૂ આજથી બંધ થઈ જાય બહુ આનંદ છે. અને અમે ગામને એકતા કરી અને આ બધા ભેગાથી કર્યું છે બધું આયોજન. બરાબર, એથી અમે વાગડોદ પોલીસ સ્ટેશનમાં અમે અરજી આપવા છીએ અને જો એ અરજી અમારે નહીં શીખાય તો ઉપલા અધિકારીને અરજી આપશું અમે, પણ છોડશું તો નહીં અમે. છે દારૂની જ વાતને સમજા કે નાના છોકરા પેપર ઘણા મરી ગયા છે અને ભાઈઓ રોજેથી ફરે છે. હો વાતને મારું નામ ઠાકોર જીતુજી ઉદાજી, ગામ મેસર, તાલુકો સરહદી, જિલ્લો પાટણ. હું મેસર ગામનો વતની છું. અમારા ગામમાં ખૂબ જ દારૂ ગળાય છે. અમારી બેન દીકરીઓ કોઈ શૌચ પડે એટલે ઘરની બહાર નીકળી શકતી નથી અને કોઈ દારૂડિયાનો ત્રાસ વધી ગયો છે. એટલે મારી નમ્ર વિનંતી છે કે ગામજનોને, અમારા સબ ભાઈઓનો, અમારા બધાનો સાથ સપોર્ટથી અમારા દારૂ બંધ કરાવવાનો છે આ ગામમાં, મેસર ગામમાં. અને કોઈ દારૂ પાડવો જોવે નહીં એ મારી નમ્ર અપીલ છે. નકર અમે DYSP તરફ જાહ અને હર્ષ સદવી તરફ જાહ, ગાંધીનગર પણ જાહ. અમારે જવાની જરૂર પડશે તો અમે લોબન સુધી એ જાહ, પણ અમારા ગામમાં દારૂ બંધ કરવાનો છે એ નક્કી અમારા ગામવાળા લોકોએ નિર્ણય કર્યો છે. બસ.